હેલો એવરીવન, નમસ્કાર. ભાટિયાના ભડાકા દેવરાજ ભાટિયા. મિત્રો, અમદાવાદથી આવતો હતો અને અહીંયા મહેસાણામાં મને એક લારી દેખાણી અને ત્યાં ભગવાન શ્રી રામના જે ધ્વજ વેચાતા હતા. એટલે હું પણ મારા જ્યુપિટર માટે એક ધ્વજ લીધો. ત્યાં મેં વાત કરી એટલે અહીંયા એમને પૂછ્યું કે કાકા શું લેશો? એટલે એમને કીધું કે એકના 50 રૂપિયા લઈશ. પછી પૂછ્યું ક્યાંના છો કાકા? ક્યાંના છો કાકા? પાટણના છે. શું નામ છે તમારું? ઇબ્રાહીમભાઈ છે અને પાટણના છે અને ભગવાન શ્રી રામના ધ્વજ વેચી રહ્યા છે. તો મને થયું કે એક રામ ભક્ત મળ્યા, એમનો ધંધો ચાલે છે અને ભગવાન શ્રી રામ એમના ધંધામાં ખૂબ બરકત આપે. શું કહેવા માગશો? લોકોને શું સંદેશો આપશો? સંદેશો કે બધા મિલી જુલીને રહો, આપણો આ સંદેશ છે. ક્યાં વાત! માનવતાનો સંદેશ છે એમનો કે સર્વ ધર્મ સમભાવ, સબ એકી હે. સબ એકી હે. તો બહુ મજા આવી. ઇબ્રાહીમભાઈને મળ્યો. ઇબ્રાહીમભાઈ, ખરેખર સેલ્યુટ છે અને મને મજા આવી તમારી સાથે. ચલો, થેન્ક યુ. અને મેં પણ એમની જોડે એક ધ્વજ લીધો છે ને મને કે 10 લઈ જાઓ. મેં કીધું ગાડી એક જ છે. તો કે ભગવાન રામ તમને 10 ગાડીઓ આપશે. તો કદાચ એમના શબ્દો સાચા પડે અને ભગવાન રામ મને 10 ગાડીઓ અપાવે. ચલો, થેન્ક યુ ઇબ્રાહીમભાઈ. મળીએ. પાલનપુર આવો તો મને મળજો. યસ, ભાટિયાના ભડાકા દેવરાજ ભાટિયા કહેજો એટલે કોઈ બી તમને મળી જશે. મને મારું એડ્રેસ તમને આપી દેજો. ઓકે, ચલો મળીએ. મળીએ. ઓકે, ભૂલ ચૂક માફ કરજો. અરે યાર, થેન્ક યુ.